નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે ખરેખર તમે કોણ છો? તમે દ્રષ્ટા છો કે તમે દ્રશ્ય છો? તો આપણે જોઈ રહીશ કે ભાઈ જે આપણે જોઈ રહ્યા છીએ, જે આપણું શરીર જોઈ રહ્યા છીએ એને આપણે હું કરી રહ્યા છીએ। જે પાંચ તત્વથી સંપત્તિ જે આપણે બનેલી છે એ સંપત્તિને આપણે જોઈ રહ્યા છો તો સંપત્તિને કંઈક મેં મારી સંપત્તિ છે, મારું મકાન છે, મારી ગાડીઓ છે, મારી વાડીઓ છે, મારી લાડી છે, આ બાળકો મારા છે, આ પરિવાર મારો છે, આ સંસાર મારો છે, આ લોકો મારા છે, આ ધર્મ મારો છે, આ ગ્રંથો મારા છે। તો ખરેખર તમે જે જોઈ રહ્યા છો એ શું ખરેખર તમારું છે? તો તમે તો હવે એક આપણી અંદર એટલી બધી અજ્ઞાનતાનો અંધકાર છવાઈ ગયો છે, એટલી બધી બેહોશી છવાઈ ગઈ છે કે જેમ આપણે વિચાર કરતા નથી। મને લાગે છે તો હવે આ જે આપણી આજની વિષય વાસનાઓના કારણે આપણું મગજ કામ કરવાનું બંધ કરી દીધું લાગે છે। કેમ કે આપણું મગજ સત્ય સુધી પહોંચી શકતું જ નથી, આપણું મગજ સત્ય વિચારી શકતું નથી, કારણ કે મન ઉપર એટલો બધો આવરણ આવી ગયો છે। તો એ આવરણના લીધે આપણે ભૂલી ગયા છે કે હું કોણ છું, હું દ્રષ્ટા છું કે પછી હું દ્રશ્ય છું। તો આપણે દ્રશ્યને આપણે એમ માની લઈએ કે હું પોતે દ્રશ્ય છું અને પોતે દ્રષ્ટાને આપણે ભૂલી જ ગયા છીએ। તો હવે તમે વિચાર તો કરો કે માની લો કે આપણું મકાન હોય અને આપણા મકાનની એક બારી હોય, તો હવે મકાન આપણે બનાવ્યું તો મકાનમાં આપણે રહીએ છીએ, તો મકાન એ આપણે નથી અને મકાનની બારીથી તમે પોતે જોઈ રહ્યા છો, તમે પોતે આખા જગતને મકાનની બારીમાંથી જોઈ રહ્યા છો। તમે લાખો માણસોને મકાનની બારીથી જોઈ રહ્યા છો, તમે લાખો ઝાડને, લાખો જંગલોને, લાખો સૌંદર્યને, લાખો પક્ષીઓને કે પછી તમારા પરિવારને તમે મકાનની બારીમાંથી જોઈ રહ્યા છો। તો હવે કમસે કમ એટલો તો વિચાર કરો, હું પોતે મકાનની બારીમાં ઊભો બેઠો છું અને બારીમાંથી જોઈ રહ્યો છું, તો એ બધું તમે ક્યાંથી હોઈ શકો? પણ એમ છતાં આપણી અંદર એટલી બધી અજ્ઞાનતા આવી છે કે શરીર આપણું એક વસ્ત્ર છે, શરીર એક મકાન છે અને આ મકાન એ દ્રષ્ટાનું મકાન છે, એક ચેતનાનું મકાન છે, એક આત્માનું મકાન છે। અને એ જ ચેતના, એ જ આત્મા જેમ તમે તમારા મકાનની બારીમાંથી જોઈ રહ્યા છો, તેમાં શરીરરૂપી મકાનની બારીમાંથી બેઠી બેઠો તમારો આત્મા એટલે કે તમે સ્વયં પોતે, તમે જેને હું કહો છો એ હું, એ આત્મા, એ ચેતના સમગ્ર સંસારના દ્રશ્યને જોઈ રહી છે। તો હવે વિચાર તો કરો કે તમે તમારા મકાનની બારીમાંથી જુઓ છો, તમને જગત જુદું લાગે છે અને આ શરીરરૂપી મકાનની બારીમાંથી તમે સ્વયં મકાનના માલિક જ છો, તમે શરીર નથી। મકાનની બારી એ તમે નથી, એટલે કે 5 જ્ઞાનેન્દ્રિયો પણ તમે નથી, 5 કર્મેન્દ્રિયો તમે નથી અને 4 અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ પણ તમે નથી। આ બધા તમારા મકાનના ખંડ છે, તમારા મકાનના 14 ખંડ પડેલા છે, પણ 14 ખંડમાં 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 10 અને 4 અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર। તમારા મકાનની અંદર 14 ખંડ પડેલા છે। અરે 14 ખંડ નહીં પણ 400 ખંડ તમારા મકાનની અંદર હોય તો તમે 400 ખંડમાં તમે પોતે ફરી શકો છો, પણ ફરવાવાળા તમે જુદા છો, એ ખંડ એ તમે નથી। તો હવે વિચાર કર કે આ જે 14 ખંડવાળું આપણું મકાન છે અને એની આપણે જે આપણી આંખ કહીએ છીએ એની આપણી બારી છે અને ત્યાંથી આપણે એક આંખરૂપી બારી દ્વારા આપણે આ બધું સંસાર જોઈ રહ્યા છીએ, પ્રકૃતિ જોઈ રહ્યા છીએ,
સમાજ જોઈ રહ્યા છે, ધર્મને જોઈ રહ્યા છે, જ્ઞાતિ જાતિને જોઈ રહ્યા છે, પોતાના બાળકોને જોઈ રહ્યા છે. તો હવે તમે તો જોવાવાળા છો, તો તમે ક્યાંથી સંસાર થઈ ગયા? તમે ક્યાંથી તમારા બાળકોના, તમે કેવી રીતે કહી શકો સંસાર મારો છે, આ ધર્મ મારો છે, આ પત્ની મારી છે, આ સમાજ મારો છે, આ બાળકો મારા છે, આ ધર્મગ્રંથો મારા છે, આ ભગવાન મારા છે? તમે ક્યાંથી કહી શકો? તમે તો તમે તો જોવાવાળા જ છો. અને જોવાવાળો જે દ્રષ્ટા છે, તો દ્રશ્ય દ્રષ્ટાનું હોતું જ નથી. દ્રશ્ય પ્રકૃતિનું હોય છે, દ્રશ્ય પંચતત્વનું હોય છે, અને તમે જોવાવાળા તો અલગ જ છો. તો આપણે જોઈએ કે આજે તમે જુઓ કે ભલે તમે એકલા જ હોય, આપણે તમે જુઓ આજે તો એવા જે આ દર્પણની એવી શોધો થઈ છે કે તમે ઘણી જગ્યાએ તમે જોજો આવું બને છે કે ઘણી જગ્યાએ દર્પણ લગાવેલા હતા. પહેલાં દર્પણના આગળ તમે નીકળો એટલે ભલે તમારું શરીર ગમે એવું પઠ્ઠા જેવું, પણ તમને એકદમ પાતળા દેખાવો. બીજા તમે દર્પણ જાઓ એટલે તમે ગમે તમારી હાઈટ હોય પણ તમે 2.5 ફૂટના દેખાવો. ત્રીજા દર્પણે જાઓ એટલે તમે પાતળા હો તો જાડા દેખાવો. ત્રીજા નંબરના દર્પણે જાઓ તો તમારા વસ્ત્રો જ બદલી જાય, તમને જુદું જ લાગે કે મેં આ વસ્ત્રો ક્યાં ધારણ જ કર્યા છે. ચોથા નંબરના દર્પણે જાઓ તો તમારો આખો ચહેરો બદલાઈ જાય, તમારો ભયંકર ચહેરો થઈ જાય. ત્યાંથી આગળ જાઓ તો તમારો ચહેરો સુંદર રાજકુમારી જેવો થઈ જાય. ત્યાંથી આગળ જાઓ તો તમે રાજકુમાર બની જાઓ. તો કહેવાનો મતલબ છે કે આ દર્પણો અલગ અલગ છે, પણ તમે જે દર્પણથી આગળથી પ્રસાર થશો એ તમે સ્વયં એક જ છો. તો તમે દર્પણમાં જોવાવાળા દ્રષ્ટા છો, અને તમારું જે દ્રશ્ય દર્પણમાં પડે છે એ તમે નથી. માની લો કે અત્યારે હું વિડીયો બનાવી રહ્યો છું, તો અત્યારે હું દ્રષ્ટા ભાવ છું, તો આ જે સામે જે મોબાઈલમાં દેખાશે એ મારું દ્રશ્ય છે, એ હું નથી, પણ મારું દ્રશ્ય છે. જેમ આપણે જોઈએ કે એક સરોવરની અંદર ચંદ્રનો પ્રકાશ દ્રશ્ય પડે છે, ચંદ્રનો પ્રતિબિંબ પડે છે, તો હવે તમે એ પ્રતિબિંબને તમે નહીં પકડી શકશો. ઠીક છે, તમે મારા સાનિધ્યમાં આવશો, તમે મને સ્પર્શ કરી શકશો, તમે મારી સાથે વાતચીત કરી શકશો, તમે મારી સાથે તમને અનુભવ પણ તમે મારો મેળવી શકશો. પરંતુ તમે મારા જો મોબાઈલની અંદર મારા સ્ક્રીન ઉપર જે મારું દ્રશ્ય દેખાય છે એ દ્રશ્યને તમે લાખ કોશિશ કરશો, એના ઉપર તમે મોબાઈલની સ્ક્રીન પર હાથ ફેરવશો તો એ તમારા હાથનો સ્પર્શ મને થવાનું નથી. બીજા નંબરે આ મોબાઈલ ઉપર દેખાતું જે મારું દ્રશ્ય છે એને તમે ગમે એટલા પ્રશ્ન પૂછશો તો એ તમને કોઈ પ્રકારનો જવાબ આપવાનો નથી. દ્રશ્ય દ્રશ્ય જ છે, પણ હા તમારે પ્રશ્ન પૂછો તો તમારે મને કોમેન્ટમાં લખવું પડે કે ગુરુજી આનો જવાબ શું થાય છે. તો એ જવાબ મારી પાસે આવે ને હું પોતે જવાબ આપી શકું, કેમ કે હું પોતે દ્રષ્ટા છું, હું પોતે સાક્ષી છું, હું પોતે સ્વયં છું. અને જે દેખાય છે એ મારું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. તો દ્રશ્ય તમને કોઈ પ્રકારનું માર્ગદર્શન આપી શકતું નથી, દ્રશ્ય તમને કોઈ પ્રકારનું સહાય કરી શકતું જ નથી. તો દ્રષ્ટા સામાન્ય આપણે પહેલાં જ ભૂલી ગયા છે કે હું કોણ છું, અને આપણે એટલી જ ખબર પડે કે આ પ્રકૃતિથી હું જુદો જ છું. તમે જુઓ, જ્યારે બાળક જન્મે છે ત્યારે એ સ્વયં દ્રષ્ટા ભાવમાં હોય છે, અને ત્યારે પણ એની આંખથી જે જગતને જુએ છે પણ એને જગતનો અનુભવ જ નથી, જગતનો પરિચય નથી. આ જગત છે એને ખબર જ નથી, પણ એની નિખાલસતા, એની કરુણા, એના અંદરનો પ્રેમ, એના અંદરનો સતત આનંદ એ જ આ જગતને જોઈ રહ્યું છે. પણ એ કેવી રીતે જોઈ રહ્યું છે? એ સ્વયં દ્રષ્ટા તરીકે જોઈ રહ્યું છે. જોઈ રહ્યું છે દ્રશ્યને, પછી મા બાપનું દ્રશ્ય જોતો હોય, એના ઘરનું દ્રશ્ય જોતો હોય, એનું જે ઘોડીઓ બધી એનું દ્રશ્ય જોતું હોય કે બીજું કોઈ દ્રશ્ય જોતું હોય, પણ સ્વયં એનામાં સાક્ષી ભાવ હોય છે, સ્વયં એનામાં દ્રષ્ટા ભાવ હોય છે. દ્રશ્ય એના છતાં એની જોવા છતાં એ જોતો જ નથી, કારણ કે દ્રશ્ય એનામાં ઉતરી શકતું નથી. પરંતુ જેમ જેમ એની બુદ્ધિનો વિકાસ થતો જાય છે
અને એમ એના મગજની અંદર જે આપણા સંસારી જે મા બાપ છે, આપણો સંસાર છે, આપણો સમાજ છે, એ પછી એના મગજની અંદર ઓળખાણ મૂકે છે. હું તારી માં છું, હું તારા કાકા છું, હું તારી કાકી છું, હું તારા બાપુજી છું, હું તારી મમ્મી છું, આ તારા દાદા છે, આ તારી દાદી છે, આ તારો સમાજ છે, આ તારો પરિવાર છે, આ તારો ધર્મ છે, આ 33 કોટી દેવ તારા છે, અને આ ધર્મ પુસ્તકો પણ તારા છે, તો આ ગુજરાત તારું છે. તો આ બધું ક્યાંથી આવ્યું? મનુષ્ય દ્રશ્યમાં ક્યારે ફસાઈ ગયો? કે જ્યારે સમાજે આપણી અંદર એક કરી દીધું કે તું દ્રષ્ટા નથી. જ્યારે જન્મ થયો ત્યારે એ સ્વયં દ્રષ્ટા જ હતો, પરંતુ એ દ્રષ્ટાને આપણા સમાજે મારી નાખ્યો અને આપણા પરિવારે એને મારી નાખ્યો અને એ દ્રષ્ટાને દ્રશ્ય બનાવી દીધું. અને ત્યારે પછી એ કહેવાય છે કે આ રમકડું મારું છે, આ ગામ મારું છે, આ ઘર મારું છે, આ મા બાપ મારા છે, આ દાદા મારા છે, આ દાદી મારી છે, આ સમાજ મારો છે, આ ધર્મ મારો છે, આ ધર્મગ્રંથો મારા છે, આ મંદિર મારા છે. તો આ ભેદ આવે ક્યાંથી? તો બચપનથી જ આપણને જે આપણે સંસારના જે આપણે મા બાપ છે એમને જ આપણને ભેદ આપી દીધો છે. અને તમે તમારા ચહેરાને કોઈ તમે તમારો ચહેરો જોઈ શકો છો? તો આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે પરમાત્માએ એવી તો કેવી રચના કરી છે કે આપણી બે આંખોથી આખા જગતને આપણે જોઈ શકીએ છીએ, પણ સ્વયં પોતે પોતાનો ચહેરો જોઈ શકતો નથી. કોઈ તમને એમ કહે કે તમે બહુ સુંદર છો, ત્યારે તમને ખબર પડશે કે હું સુંદર છું. કોઈ તમને એમ કહે કે તમારી ગાલ ઉપર તલ છે, ત્યારે તમને ખબર પડશે કે મારા ગાલ ઉપર તલ છે. કોઈ તમને કહે છે કે તમારી આંખો આવી છે, કોઈ તમને કહે છે તમારું નાક આવું છે, કોઈ કહે તમારી દાઢી આવી છે, તો ત્યારે તમે જોઈ શકો છો. અને તમને પોતાને જોવા માટે એક અરીસાની જરૂર પડે છે. એટલે તમે અરીસામાં જ્યારે તમે જુઓ ત્યારે પણ તમે દ્રષ્ટા જ હો છો, તો તમારું દ્રશ્ય તમે સામે જોઈ શકો છો. તમે તમને જોઈ શકતા નથી. તો તમને એમ લાગે છે કે અરીસામાં અમે પોતે પોતાને જોઈ શકીએ છીએ. એ વાત તમારી ખોટી છે. અરીસામાં તમે તમને જોઈ શકતા નથી, કારણ કે તમે સ્વયં તમારું જે દ્રશ્ય પડ્યું, તમારું જે કિરણ પડ્યું, એ દ્રશ્યને તમે દ્રષ્ટામાં જોઈ શકો છો. તમારું પ્રતિબિંબ તમે જોઈ શકો છો, પણ તમે તમને જોઈ શકતા નથી. તો હવે પોતે પોતાને જોવા માટે શું કરવું પડે? અને જ્યાં સુધી માણસ પોતે પોતાને નહીં જોઈ શકે, પોતે એમ માનશે અને પોતે પોતાને નહીં જુએ ત્યાં સુધી એને એમ જ લાગશે કે હું શરીર છું, હું રાજપૂત છું, હું હિન્દુ છું, હું મુસ્લિમ છું, હું શીખ છું, હું ઈસાઈ છું, હું બ્રાહ્મણ છું, હું વૈશ્ય છું, હું શુદ્ર છું, હું આ છું, હું આ છું. ક્યારે આ ભેદ ક્યારે મટે? કે જ્યાં સુધી પોતે પોતાને ન જુએ ત્યાં સુધી એના અંદર બેપણું જવાનું નથી, એના અંદર ભેદભાવ જવાનું નથી. મેં આગળ પણ કહ્યું કે તમે મકાન બનાવ્યું, એમાં 14 ખંડ છે, અને 14 ખંડની અંદર તમે એક બારીથી એટલે તમે આખા જગતને જોઈ રહ્યા છો. તો આપણને એટલી તો ખબર પડે કે હું મારા ઘરમાં આ બારીએ ઊભો, દરવાજે ઊભો, હું જગતને જોઈ રહ્યો છું. તો જગત હું નથી, હું જોવાવાળો કોઈ જુદો જ છું. પણ આપણી આજે વિષય વાસનાની અંદર આપણે એટલા ઘણા બની ગયા છીએ કે એટલી આપણા મનની અંદર એટલો નશો ચડી ગયો છે કે આપણે હોશમાં જ આવી શકતા નથી. અને એ બેહોશીના કારણે જ આપણે જોઈએ છે કે જગતમાં જે દ્રશ્ય હોય એનો નાશ થઈ જાય છે. કે તમારું શરીર પણ એક દ્રશ્ય છે, આ જગત પણ એક દ્રશ્ય છે, તમારો જે પરિવાર, તમારો ધર્મ, તમારા મા બાપ, તમારો દેશ, આ બધું દ્રશ્ય છે. તમારી જે જંગલ આપણે જે જોઈએ છીએ એ બધું દ્રશ્ય છે. તો એક દિવસે દ્રશ્યનો નાશ થતો આપણી આંખે જોઈએ છીએ કે આપણા મા બાપ પણ આપણને છોડીને ચાલ્યા જાય છે. સમય આવે આપણો પરિવાર પણ આપણને છોડી દેશે, આપણી પત્ની કે આપણા પતિ પણ આપણને છોડી દેશે, આપણા બાળકો પણ આપણને છોડી દેશે. અંતે તો એકલું જ રહેવું પડે છે.
અને એ એકલો રહેવાવાળો કોણ છે? એ જ સ્વયં દ્રષ્ટા છે. તો જ્યાં સુધી આપણે દ્રષ્ટાને નહીં જાણી શકીએ ત્યાં સુધી તમે બહારના લાખો કોશિશો કરી લો, બહારના ગમે એટલા ભજન કરી લો, કીર્તન કરી લો, સત્સંગ કરી લો, કે સાધુના સમેવડામાં જતા રહો, કે સંસાર છોડીને જંગલ, પહાડો, ગુફાઓમાં કે મોટા મોટા તીર્થસ્થાનોમાં તમે ઠીક છે તમે ઉપર આડંબર કરી શકશો, પણ તમારો જે દ્રષ્ટા છે એ દ્રષ્ટાને તમે નહીં ઓળખી શકો અને તમે દ્રશ્યને જ માની ન શકો. હું પોતે જ દ્રશ્ય છું અને દ્રષ્ટાપણું ખોઈ ગયા છું. અને જેને દ્રષ્ટાપણું ખોઈ બેઠા છે જે માણસો, ભલે પછી સાધુ હોય કે સંત હોય કે કોઈ યોગી હોય કે કોઈ બાવો હોય કે જગતગુરુ શંકરાચાર્ય હોય, પણ જેને દ્રષ્ટાભાવને જાણ્યો નથી કે હું કોણ છું, હું પોતે દ્રષ્ટા છું, હું દ્રશ્ય નથી, એને જેને જાણ્યું નથી એ માની લો એના માટે આ 184ના બંધનમાંથી એને ભવિષ્યમાં પણ મુક્તિ મળી શકતી નથી. કેમ કે એ પોતે જ ઘરને, પોતે ઘર નથી, પોતે પ્રકૃતિ નથી. એ ઘરની આ શરીરરૂપી જે ઘર છે એની 14 માળ, જે 14 ખંડવાળું ઘર છે એમાંથી એ પોતે જોઈ રહ્યો છે, પણ જેને જોઈ રહ્યો છે એને પોતાનું માની રહ્યો છે. અને જ્યાં પોતાનું માની રહ્યો છે ત્યાં તમને કર્મબંધન બંધાઈ જાય છે. પણ તમે જો દ્રષ્ટા ભાવથી તમે જુઓ કે હું જોવાવાળો જ છું, બાકી હું અકર્તા છું, જે કર્મ થઈ રહ્યું છે એ આ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોથી થઈ રહ્યું છે, અંધકરણથી થઈ રહ્યું છે, મારાથી તો કોઈ પણ પ્રકારનું કર્મ થતું નથી. તો તમે લાખોનું તમે પુણ્યદાન કરો તો તમને પુણ્ય પણ લાગતું નથી. અને જેમ મહાભારતમાં કુરુક્ષેત્રનું યુદ્ધ ખેલાણું અને યુદ્ધમાં જે અધર્મનો નાશ થયો અને જેટલો સંહાર થયો તો પણ તમે એનાથી પર હોશો. જેમ કૃષ્ણને કંઈ જ લાગ્યું નથી, કે કૃષ્ણનું જીવન સ્વયં દ્રષ્ટાભાવથી જ એમને જીવન જીવ્યું છે. અને એટલે જ કહ્યું છે કે ન પાપમ ન પુણ્યમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. મારાથી તો કોઈ પાપ પણ થતું નથી કે મારાથી કોઈ પુણ્ય પણ થતું નથી, અને હું તો સ્થિર જ છું. જે લહેરો આવે છે તો લહેરો મારા સાગરની લહેરો આવે છે, લહેરો સાગરની છે, છતાં સાગરને કંઈ હોતું નથી. ચંદ્રના નીચે વાદળ આવવાથી ચંદ્ર ઢંકાઈ જાય છે, પણ ચંદ્રને વાદળને કંઈ લેવા દેવા નથી. એમ તમારે અને તમારા શરીરને 5 જ્ઞાનેન્દ્રિયોને, 5 કર્મેન્દ્રિયોને, 4 અંધકરણને અને સંપૂર્ણ જે આપણે અસ્તિત્વ જોઈ રહ્યા છે, સંસાર જોઈ રહ્યા છે, એને તમારે કંઈ જ લેવા દેવા નથી. તમે એનાથી વરસો તો એ જ સાચો દ્રષ્ટા છે, એ જ સાક્ષી ભાવ છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.